નમસ્કાર મિત્રો, આજે તારીખ 20 જૂન 2020 રવિવાર છે. આપણે આની આગળના વિડીયોમાં જોયું વાસ્તવવાદ માટેની ભૂમિકા કઈ રીતે રચાય છે એની વાત કરી, અને એનાથી અગાઉ આપણે પ્રશિષ્ટતાવાદ અને રંગદર્શિતાવાદની વાત કરેલી. પ્રશિષ્ટતાવાદ અને રંગદર્શિતાવાદને સીધો એક અર્થમાં જોવા જાઓ તો વ્યાપક એવા સમયપટ સાથે સંબંધ જોડાયેલો છે. પ્રાચીન ગ્રીક અને પછી લેટિન સાહિત્ય સાથે એનો સીધો અનુબંધ રચાય છે. રંગદર્શિતાવાદમાં સમસામયિક અસરો વ્યાપક રીતે ઝીલાય છે, અને એ મૂળ તત્વો તો રહે જ છે, એ પહેલાં પણ હોય જ, પરંતુ એને ઘાટા રૂપે સ્વીકારવાનું વલણ, એના કેન્દ્રમાં રાખવાનું વલણ એ કોઈ પણ વાદના સ્વરૂપના બંધારણમાં મહત્વનું બની રહે છે. એટલે કે વાદ જ્યારે પ્રચલિત રૂપ ધારણ કરે છે ત્યારે બે પ્રકારની સ્થિતિ હોય. કાં તો એ વાદથી પ્રેરાઈને લખાતા સર્જકો, અથવા તો સર્જકોની કૃતિઓમાંથી ઉભરી આવતો વાદ. બે પ્રકારે છે, અને એ રીતે પણ કૃતિની તપાસ થઈ શકે. આ સાહિત્યનું જે વિશ્વ છે એ કોઈ ચોક્કસ વોટરટાઇટ એવા ચોકઠામાં ફિટ થવું શક્ય નથી, પણ એની પ્રમુખ જે લાક્ષણિકતાઓ હોય છે એના આધારે આપણે એનું આકલન કરતા હોઈએ છીએ. તો એ રીતે હવેની કડીમાં આપણે જેની ભૂમિકા માંડી છે એ વાસ્તવવાદની વાત કરવી છે. વાસ્તવનો સ્વીકાર એ આમ જોવા જાઓ તો યુરોપની ફિલોસોફીમાં બહુ જ જૂનો સ્વીકાર છે, અને દાદા એરિસ્ટોટલે પ્લેટોએ પણ વાસ્તવિક જે પદાર્થ છે એ મૂળ આઈડિયા રૂપે છે એવું કહી અને સ્થાપના કરેલી છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ જે છે એ મૂળ એની પરિકલ્પનામાં પડેલો છે, અને એમાંથી એ સર્જાતો હોય છે. તો એ રીતે તમે જ્યારે આ વાતને આખી જોવો છો ત્યારે કોઈ પણ પદાર્થનું એક વૈચારિક રૂપ એને યથાર્થ તરીકે સ્વીકારવાનું, અથવા તો એને કેન્દ્રમાં રાખી અને વિચારવાનું એક આખી ધારા યુરોપીય પરંપરામાં રહેલી છે. જે થોડો બદલાવ આવે છે એ એવી રીતનો આ ગાળામાં આવે છે, એટલે કે લગભગ 1850 પછીથી રંગદર્શિતાવાદને પણ પૂર્વ અસરવા લાગે છે. એના કારણો આપણે ગયા વખતે જોયા. ઔદ્યોગિકીકરણ વધે છે, અને એના લીધે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં, જર્મનીમાં મોટા શહેરો અસ્તિત્વમાં આવે છે, અને મોટા શહેરોએ માનવીય પ્રશ્નોને હલ કર્યા છે કે વધાર્યા છે, આ એક સંશોધનનો વિષય રહ્યો છે પહેલેથી જ. આમ તો જનરલી એવું બનવું જોઈએ કે સુખ સગવડો એ માણસના જીવનને સરળ અને સુખી બનાવવા અર્થે સર્જ્યું હોય છે. પરિકલ્પના, આદર્શ પરિકલ્પના એવી હોય, પરંતુ કમનસીબી એ રહી છે આપણી કે સમસ્યાઓ વધી છે. દેખીતા સુખ સગવડો વધ્યા છે, નો ડાઉટ, પણ એની સામે સમસ્યાઓનો પાર નથી. એવી સમસ્યાઓ જેણે માનવ જીવનને અપૂર્વ રીતે બદલી નાખ્યું છે. તો એવી જે વાસ્તવિકતાઓ સામે આવવા લાગી છે એનાથી વિચારવાની ધરાતલ બદલાઈ છે. એ આપણે ભૂમિકામાં જોયું. બીજી એક વૈચારિક જે બદલાવ આવ્યો એ પણ આવ્યો કે પદાર્થની ધારણા અને પદાર્થ આ બે વચ્ચે પણ અંતર છે.
આ વાત સમજવા જેવી છે. દાખલા તરીકે હું સાબુ, આપણે એક પદાર્થ લઈએ જે અત્યારે મગજમાં આવે છે, હું સાબુ એવો શબ્દ જ્યારે વાપરું છું ત્યારે તમને એક ચોક્કસ અર્થ મળે છે કે નાહવા માટેનો, નહાતી વખતે આપણે શરીર ઉપર ઘસવાનો એક પદાર્થ જેનાથી ફીણ વળે છે અને શરીરના પરસેવો અને ગંદકીને દૂર કરે છે. આવો એક પદાર્થ તમારા મગજમાં આકારિત થયો આ શબ્દ બોલવાથી, જેમાં સુગંધ પણ છે. પરંતુ સાથે સાથે જ્યારે હવે આપણે વાત કરવા જઈએ કે સાબુ શબ્દને અને એ પદાર્થને બંનેની વચ્ચે મેળ નથી, જો આપણે ઊંડાણથી વિચારીએ તો તમને જરૂર એ એક પદાર્થ સુધી તો લઈ જાય છે અર્થના, પણ સામે બીજા કેટલાય પ્રશ્નો સર્જાઈ ગયા. જેમ કે હું જ્યારે સાબુ નામના પદાર્થને તમારી સામે વ્યક્ત કરું છું શબ્દથી અથવા તો ચિત્રથી, ત્યારે તમે એ પદાર્થ સુધી તો પહોંચી ગયા છો, પણ મારા એ શબ્દમાં એ તાકાત નથી કે તમને એ સાબુની સ્મેલને ફીલ કરાવે, એ સાબુના આકારને ફીલ કરાવે, એ સાબુની સ્મૂથનેસને ફીલ કરાવે, અથવા તો એ રફ હોવાનું ફીલ કરાવે. સાબુ નામની સંજ્ઞામાં અને સાબુ નામના જે આપણા સંપર્કમાં આવે છે પદાર્થમાં આવો ભેદ રહેલો છે. હું કોઈ પણ જ્યારે ગામ એવો શબ્દ વાપરું છું ત્યારે મારા ચિત્તમાં એક વિભાવના પડેલી છે ને, એમ તમારા ચિત્તમાં પણ એક વિભાવના પડેલી છે ગામની. ઘરનો સમૂહ અથવા તો નગરથી જુદું નાનું, જ્યાં મોટા ભાગે એકબીજાને ઓળખે છે એવા પરિવારો રહે છે, આવી કંઈક સંકલ્પના આપણા મગજમાં જન્મે. પરંતુ વાસ્તવ સાથે એ પણ આપણે સમજવું જોઈએ કે એ સંકલ્પના અધૂરી રહે છે ને. મારા ચિત્તમાં જે ગામ પડ્યું છે અથવા તો હું જે ગામથી આવું છું એ ગામની વિભાવના તમને કહેવા માંગુ છું, અથવા તો એ ગામ સૂચવવા માંગુ છું, પણ ગામ શબ્દથી એ બધું સૂચવાતું નથી. પરિણામે તમારા ચિત્તમાં તમે જોયેલું ગામ અથવા તમે જેમાં રહ્યા છો એ ગામ આવવાની સંભાવના છે. જુઓ તમે, આ વાસ્તવ નો નવો અર્થ છે. પહેલા પેલી સંકલ્પનાને કેન્દ્રમાં રાખી છે, એ વાસ્તવ છે. પ્લેટો જ્યારે કહે કે ખુરશીનું સ્ટ્રક્ચર એટલે કે આઈડિયા, એનું ભૌતિક રૂપ એટલે વાસ્તવિક ખુરશી છે. જુઓ, આ વિચારથી વસ્તુ તરફ જવાની ક્રિયાને સૂચવે છે. એણે કીધેલું સત્યથી 2 પેઢી દૂર, એટલે કે આઈડિયા, એમાંથી સુથારે બનાવેલી ખુરશી, અને ખુરશી ઉપર કવિએ પાછું કાવ્ય લખ્યું. એટલે મૂળ જે આઈડિયા છે એનાથી 2 પેઢી દૂરનું સત્ય તમારી સામે કવિતામાં આવ્યું છે, અને એ રીતે પણ એનો વિરોધ હતો. આપણે એ મુદ્દામાં નહીં જતા આ વાતને સમજીએ કે જ્યારે પદાર્થ એની વિભાવનાથી જુદું અસ્તિત્વ ધરાવે છે તો એના યથાર્થ રૂપને આલેખો એ મહત્વનું છે. અનુભૂતિઓ, મૂળભૂત જે આપણી અનુભૂતિઓ છે, લાગણીઓ છે, એને આપણે જ્યારે કહીએ છીએ ત્યારે એની માત્રા અથવા તો એના આંતરવ્યાપને વ્યક્ત નથી કરી શકતા ને. આ મોટી મર્યાદા છે. હું તમને પ્રેમ કરું છું, જ્યારે આવું આપણે કહીએ છીએ ત્યારે ખબર નથી કેટલી માત્રામાં કરીએ છીએ. આ તો એક શબ્દ જૂથ છે જે એક ચોક્કસ અર્થ આપી દે છે, અથવા તો સામાજિક સંદર્ભે એનો એક અર્થ થાય છે કે ભાઈ હું જોડાયેલો છું ચિત્તથી. એ માતા સાથે હોય, પિતા સાથે હોય, સ્ત્રી પુરુષ મિત્ર સાથે હોય કે પુરુષ પુરુષ મિત્ર સાથે પણ હોય. પણ આવું જે એક વાક્ય છે એ વાક્ય એક ચોક્કસ અર્થને સીમિત કરી દે છે, જ્યારે વ્યક્તિગત રૂપે એનું પરિમાણ જુદું હોઈ શકે છે. એવા યથાર્થને જો આપણે ના આલેખીએ તો ઘણું બધું ચૂકી જતા હોઈએ છીએ. જે ક્લાસિક છે એટલે કે સર્વમાન્ય છે
અથવા તો શિસ્તબદ્ધ છે અથવા સુષ્ટુ છે, એનો સ્વીકાર જે ક્લાસિસિઝમમાં થયો, પ્રશિષ્ટતાવાદમાં થયો એ, અને ત્યાર પછી એના વિરોધ રૂપે જ્યારે આવ્યો રોમેન્ટિસિઝમ, અને એમાં સ્વીકાર થયો કલ્પનાનો અને સર્જકની મહત્તાનો. આ બંને વાતમાં એક જુઓ તમે કે ચોક્કસ શૈલીએ લખવું, ટાઈપ પાત્રો લખવા, આપણે એના લક્ષણોની જે વાત કરી હતી એમાં આવા યથાર્થનો જાણે કે સ્વીકાર નથી એવું એ સમયના ખાસ કરીને ફ્રાન્સના સર્જકોને લાગે છે. અને એમણે યથાર્થનો સ્વીકાર કઈ રીતે કરવો, વાસ્તવનો સ્વીકાર કઈ રીતે કરવો, એના ઉપર ફોકસ કર્યું. અને એમાંથી જે વિચારસરણી જન્મી એને આપણે રિયાલિઝમ નામે ઓળખીએ છીએ. યથાર્થનું નિરૂપણ કરતો હોવાના કારણે યથાર્થવાદી તરીકે પણ ઓળખીએ છીએ. આ થઈ એની મોટી મોટી અથવા તો આરંભનું જે રૂપ છે એની વાત. આ ગાળો છે 1850 થી 1900 નો ગાળો, ખાસ કરીને ફ્રાન્સ, પછી જર્મની અને ઇંગ્લેન્ડમાં એ વ્યાપે છે. આ ગાળામાં જે પ્રભાવ હતો રંગદર્શિતાવાદનો અને એમાં કલ્પનાનો જે સ્વીકાર હતો, અને એના કારણે અને સાથે સાથે સાહિત્યમાં પણ રંગદર્શીમાં કેટલીક એવું પણ હતું કે એમાં રાજાઓ કીધું હતું કે એ સમય કોલોનિયલ ગાળો છે, કોલોનીઝનો સુવર્ણકાળ છે ને, ઘણા બધા પ્રદેશો ઉપર એ દેશોના રાજા સત્તા છે અને એના કારણે સમૃદ્ધ છે. એ સમૃદ્ધિના કારણે જે ઉપલો વર્ગ છે, રાજાઓનો, સુભટોનો, સામંતોનો, એ લોકોને કેન્દ્રમાં રાખીને રોમાન્સથી ભરપૂર, એમના પ્રેમ આલાપોથી ભરપૂર, એમના શૌર્યથી ભરપૂર અથવા તો ખોખલા શૌર્યથી ભરપૂર એવી કથાઓ જે ચાલે છે, એનો એ સમયનો જે આ બુર્જવા સમાજ ઊભો થયો છે. આગળ વાત કરી હતી કે એક મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ તૈયાર થયો છે, અને એના ઉપર કમાનાર એક જે ઉપલો વર્ગ છે એને આ રોમેન્ટિસિઝમ વધારે અનુકૂળ આવવાનું હતું. પણ જે નીચેનો બે વર્ગ છે, જે સભાન થઈને પોતાની વાત કહેવા માટે મુખર બન્યો છે, એવા વર્ગને આવા નાયકોના પ્રેમ સંબંધોમાં રહેલા ખોખલાઈને દેખાય છે, અથવા તો પોતાના જે પ્રેમ સંબંધો છે અથવા પોતાનું જે શૌર્ય છે એ કોઈ યુદ્ધનું અથવા તો બહુ મોટા પાયે સર્જાયેલું શૌર્ય નથી. આમ આદમી, સામાન્ય માણસ માટે ઘરનો એક દિવસ રોજિંદા દિવસ કરતા વધારે સારું જમવામાં પણ એક જાતનો વિશેષ આનંદ છે, અથવા તો મોટું સાહસ છે. એક ટંક એમના બધા જ બજેટને તોડી અને સારું બનાવવું એ પણ એક આમ જુઓ તો યુદ્ધ છે. એક મોટી ખરીદી કરવી અથવા તો સુખ અનુભવવા માટે કશું આપી દેવું, આ વાસ્તવિક એવું જીવન આલેખવાનો આગ્રહ જે લઈને આવ્યો એ વાસ્તવવાદ છે. એને પેલા રોમેન્ટિસિઝમની વિરોધમાંથી સર્જાયો. તો આ રીતે વાસ્તવવાદનું સ્થાપન થાય છે. મિત્રો, એમનો આગ્રહ એટલો છે કે જે છે, જે જીવીએ છીએ, જે આપણી સામે છે, અથવા રોજિંદા જીવનનો જે અનુભવ છે, એમાં કલ્પનાનો ઢોળ ચડાવ્યા વિના, એમાં કશું બટરિંગ કર્યા વિના, એને બળાવી ચડાવીને કહેવાના બદલે કોને આ વાસ્તવવાદ. બીજો જે આગ્રહ છે એ છે કે રંગદર્શિતાવાદમાં એક શૈલી વિશેષ જન્મે ને, કશું પ્રિયતમાને રીઝવવી છે,
અથવા તો શૌર્ય બતાવવું છે, વીરતાના પ્રસંગો કરવા છે, કલ્પનાઓને દોડાવવી છે, તો એવા સમયે બહુ જ સ્વાભાવિક રીતે એક ચોક્કસ શૈલીઓનો આધાર લેવો. એના બદલે વાસ્તવવાદીઓનો આગ્રહ એવો બન્યો કે જે ભાષા રોજિંદા જીવનમાં આપણે વાપરીએ છીએ, રોજબરોજનું જે જીવીએ છીએ, એમાં પણ કૃતિ પડી છે અને એમાં કંઈ કલ્પનાના ઢોળ ચડાવવાની જરૂર નથી લાગતી. અને એવા આગ્રહોવાળી જે કૃતિઓ સર્જાઈ એને વાસ્તવવાદી કૃતિઓ તરીકે ઓળખવામાં આવી. ફ્રાન્સમાં સ્ટેન્ધલ, બાર્નક, ફ્લોબેર, મોપાસા, ઝોલા, આ જે સર્જકોની કૃતિઓ છે એને વાસ્તવવાદી કૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇંગ્લેન્ડમાં જ્યોર્જ એલિયટ, રશિયામાં તોલ્સ્ટોય, બહુ જ જાણીતું આપણા ગુજરાતીઓ માટે એમનું નામ અને એમની કૃતિઓ. તો તોલ્સ્ટોય એ વાસ્તવવાદી લેખક તરીકે પ્રચલિત, ઘણા બધા નામ આપણે લઈ શકીએ અને ઘણી રચનાઓ એ ગાળામાં થઈ છે. નાટક અને કવિતા આ બે સ્વરૂપોમાં આ વાદની અસર પ્રમાણમાં ઓછી આવી. હવે આ પણ આપણે વિચારવા જેવું છે. ચિત્રોમાં બહુ જ મોટી આની અસર પડી છે વાસ્તવવાદની, અને જેવું છે એવું આલેખન, એ પ્રાકૃતિક હોય તો પ્રાકૃતિક, પોર્ટ્રેટ હોય તો પોર્ટ્રેટ, લેન્ડસ્કેપ હોય તો એ, સ્ટીલ લાઈફ હોય તો એ. તો આ આલેખન ચિત્રોમાં તમે જોઈ શકો કે વાસ્તવવાદી જે વિચારધારા છે, પદાર્થને એના યથાર્થ રૂપમાં આલેખવો, એવી જે વિચારધારા છે એની અસર ખાસી પડી છે આપણે આ કૃતિઓ વાસ્તવવાદની. બીજી બાજુ નાટકમાં ઇબ્સન અને શો જેવાના નાટકો ને વાસ્તવવાદી ગણાયા છે, પણ એ સિવાય ઓછું થયું છે. કારણ કે નાટક એ પ્રમાણમાં રોજિંદા રૂટીનથી છૂટીને આનંદ લેવાની કલા રહી છે ને, એટલે નાટકો એ પ્રમાણમાં વ્યાપક એવા જનસમૂહને ચીંધે છે, અને એ એવા જનસમૂહને પણ ચીંધે છે જેણે રોજિંદા વાસ્તવથી છૂટવા માટે, એક અર્થમાં નકારના અર્થમાં કહીએ તો પલાયન કરવા માટે, મનોરંજન માટે, કડવી વાસ્તવિકતાઓથી છૂટીને ભાગી છૂટવા માટે નાટક જોવા જતો હોય છે, અથવા ફિલ્મ, હવે કહીએ તો ફિલ્મ કે ટીવી. આ પણ એક એ જ રીતે બધા જાય છે એવું મારું કહેવું નથી, પણ એક મોટો વર્ગ છે જે નાટક આ માટે જોવા જાય છે. અને જ્યારે આ માટે જોવા જાય છે ત્યારે નાટક, અને નાટકમાં તો ભાવકનો સીધો સ્વીકાર છે ને, એના વિના નાટક નથી, ભજવાય નહીં ત્યાં સુધી. આ પણ એક કારણ રહ્યું હશે. કવિતામાં પણ તમે એ ગાળાની કવિતાઓને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે એમાં રોમેન્ટિસિઝમની અસર બહુ છે. કલ્પનાનો સ્વીકાર જ્યાં સુધી ના કરે, અથવા તો સર્જકના પોઈન્ટ ઓફ વ્યૂને, અથવા એટલે ભલે એ આત્મલક્ષી રૂપે હોય કે પરલક્ષી રૂપે હોય, પણ જો એ સીધું આલેખન કરે છે તો કવિતા એ કવિતા બનતી નથી, અથવા તો બનવામાં પ્રશ્નો સર્જાય છે. કવિતા તો એક જુદા જ પ્રકારની અનુભૂતિમાં લઈ જવા માટે છે. ગદ્યના મુકાબલે જોવા જઈએ તો ગદ્ય સ્વરૂપોના મુકાબલે કવિતા એ પ્રમાણમાં વાસ્તવથી દૂર લઈ જનારું સ્વરૂપ છે, અને એ કારણે પણ કવિતામાં અને નાટકમાં વાસ્તવવાદની અસરો ઓછી ઝીલાઈ હતી. આ વાદની જે મહત્વની લાક્ષણિકતાઓ એ રહી કે ઇન્દ્રિય પ્રત્યક્ષ જે કાંઈ છે, એટલે કે સ્પર્શની દુનિયા, એ દ્રશ્યની દુનિયા, એ અવાજની દુનિયા હોય કે તમારા જે ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થઈ શકે, જ્ઞાત થઈ શકે છે, એવા વિશ્વનું સૂક્ષ્મ આલેખન એ વાસ્તવવાદનો
મુખ્ય લક્ષણ બન્યું અને એવી ઘણી બધી રચનાઓ થઈ. સ્વપ્ન, દિવા સ્વપ્નો કે અપ્રાકૃતિક એટલે કે જે તમને દેખાતું નથી એવું બને ત્યાં સુધી ટાળવું અથવા એનો કૃતિમાં સ્વીકાર ના કરવો એ પણ આવી કૃતિઓની લાક્ષણિકતા રહી છે. એટલે જ્યાં તર્ક નથી, તર્કથી સમજાતું નથી અથવા તો જ્યાં પ્રશ્નો ઊભા થાય છે એવા પ્રસંગોને ટાળવાનું વલણ વધ્યું છે. આપણે પણ જોઈએ છીએ આપણી ધાર્મિક જે મિથ છે, ધાર્મિક કથાઓ અથવા તો આપણી જે પ્રાચીન કથાઓ છે એની અંદર જે અતાર્કિક અથવા તો અપ્રાકૃતિક લાગતા પ્રસંગોને જ્યારે મિથ રૂપે નવેસર, નવા અર્થઘટન સાથે વર્તમાન કવિ લેખક ઉપયોગ કરે છે ત્યારે બને ત્યાં સુધી એમાં પેલું જે તત્વ છે કલ્પનાનું અથવા તો અપ્રાકૃતિક તત્વ એને કાઢી નાખવાનો પ્રયાસ કરે છે અને બને ત્યાં સુધી એ યથાર્થ લાગે એવું આલેખન કરવાનો આગ્રહ રાખે છે. આ આગ્રહ વાસ્તવવાદીઓએ જન્માવેલો આગ્રહ છે. બધું જ એનાથી હોય એવું શક્ય નથી, દરેક એનાથી પ્રેરાય નહીં, પણ વાસ્તવવાદીઓનો આ આગ્રહ રહ્યો છે એ તો હકીકત છે. બીજું, સર્જકની રુચિ અરુચિને કૃતિથી અળગી રાખો, આવો એક આગ્રહ હતો. પોતાને ગમે છે સર્જકને અથવા નથી ગમતું એટલે કૃતિમાં એને નાખી દેવું, એના બદલે કહે છે કે વૈજ્ઞાનિક ઢબે જે તથ્ય છે એ લખો ને, તમારા વ્યક્તિત્વથી અળપાયા વિના. આ અસ્તિત્વવાદનો શરૂઆતનો આગ્રહ છે. રોમેન્ટિસિઝમ અને ક્લાસિકમાં જે એક વાગ્મિતાપૂર્ણ ભાષાઓની શૈલી રચાઈ હતી એનો પણ વાસ્તવવાદે અસ્વીકાર કર્યો અને રોજિંદી ભાષાનો સ્વીકાર એમાં બહુ જ મહત્વનો બન્યો છે. હવે પછીના વિડીયોમાં આપણે આનાથી આગળ વાત કરીએ અને તરત જ એ વિડીયો પણ અપલોડ કરું છું. અહીંયા અટકીએ. આભાર. નમસ્કાર મિત્રો, 20 જૂન 2020 રવિવાર, વિડીયો 2. વાસ્તવવાદની વાત, આપણે કેટલીક લાક્ષણિકતાઓની વાત કરતા હતા કે છેલ્લે જે વાત કરીએ કે વાગ્મિતાપૂર્ણ જે ભાષા બની છે, વાગ્મિતાપૂર્ણ ક્યારે બને છે? જ્યારે તમે સીધું જે છે એના કરતાં કશુંક જુદું કરવા જાઓ છો અથવા તો કશુંક બઢાઈ ચડાવીને, કલ્પનાનો ઢોળ ચડાવીને અથવા દ્રષ્ટિકોણનો ઢોળ ચડાવીને વાત કરવી છે, ત્યારે આ પ્રકારના વાગ્મિતામાં જતા હોઈએ છીએ. હવે આવા આગ્રહો તો હતા. 1900 આસપાસ આવતા સુધીમાં આવી રચનાઓનો પ્રભાવ વધ્યો છે, પણ એ જ ગાળામાં આપણે જાણીએ છીએ કે 1910ની આસપાસ, 5-10ની આસપાસ જે પ્રકારની રાજકીય સ્થિતિઓ સર્જાવા લાગે છે, સંઘર્ષોનો વ્યાપ વધવા લાગે છે, કોલોનિયલ જે દેશો હતા એની અંદર જે રીતે સંઘર્ષ વધવા લાગે છે, બે પ્રકારના સંઘર્ષો. એક પેલા જે મહાનગરો છે એના પોતાના સંઘર્ષો છે, એના પોતાના સંઘર્ષો ગજબના છે. જે પ્રમાણમાં ગામડું છોડીને નગર તરફની દોટ આ ગાળામાં સર્જાય છે, એણે પૂરી તક નથી આપી નગરને વિકસવા માટેની. પરિણામે સાંકડી જગ્યાઓમાં રહેવું, ગંદકીઓમાં રહેવું. આપણે પેરિસના જે કાવ્યો છે એની અંદર વર્ણનો આપણે વાંચ્યા છે કે એ ગાળામાં કેટલી ગંદકી નો સામનો પ્રજાએ કર્યો છે. એ ગંદકી એક ખાલી બાહ્ય ગંદકીની વાત નથી. આ અચાનક થયેલા શિફ્ટિંગના કારણે જે માનસિક વિકૃતિઓ અથવા માનસિક ગંદકી પ્રવર્તે છે અને એને પરંપરાગત સામાજિક માળખાને હચમચાવી નાખે છે,
કોઈ કોઈને ઓળખતું નથી મહાવ્યાપના લીધે, અને એના કારણે એક નીતિ મૂલ્યોમાં જે એક ઓળખાણનો જે જાપતો હોય છે એ હટી જાય, અને એના કારણે મનસ્વી સમાજ આખરિત થવા લાગે, સ્વચ્છંદ વ્યાપવા લાગે, અને એ વ્યાપની આખરે તો અસરો સમાજના જ વ્યક્તિઓ ઉપર પડવાની છે. તો એના કારણે એક ચૈતસિક સંઘર્ષ, રિયલ લાઈફમાં સંઘર્ષ, કુટુંબોમાં જ નહીં અંગત સંબંધોમાં પણ એક જુદા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામે છે. તો આ વાસ્તવને આલેખતા સર્જકોએ આ બધું આલેખન કર્યું, પણ એ ગાળામાં સર્જાયેલા વિષાદ, એ શાળામાં એ સમયગાળામાં સર્જાયેલી નિર્ભ્રાંતિ, જે ભ્રાંતિ હતી ને વિકાસની, એ ભ્રાંતિ તૂટવાના કારણે જે એક નૈરાશ્યનું વાતાવરણ રચાય છે, વિછિન્નતાનું વાતાવરણ રચાવાની શરૂઆત થઈ ગઈ છે. એમાંથી સર્જાયેલા જે આધુનિકો છે, આધુનિક એ બહુ જ સંકુલ સંજ્ઞા છે મિત્રો. આધુનિક એટલે અત્યારનો, અથવા તો આધુનિક એટલે બહુ સજ્જ, એ અર્થમાં નથી. એ બહુ ગુણવાચી સંજ્ઞા છે, એના અનેક ડાયમેન્શન છે. વિદ્યાર્થીઓ મિત્રો, આધુનિકને સમજવા માટે બહુ જ નિરાત લેવી પડે એવી એ સંજ્ઞા છે. આપણે કરશું વાત ધીમે ધીમે, આગળ એનો સમય આવતો જાય છે તો એ કરવાના છીએ. તો આધુનિકતા એને વાસ્તવવાદની સામે પ્રશ્નો ઊભા થાય છે. કેવા પ્રશ્ન એ જોઈશું આપણે જ્યારે આધુનિકનો વાત કરશું ત્યારે. પણ વાસ્તવવાદની વિશેષતા એ રહી કે વાસ્તવવાદે આધુનિકતાના આ પ્રશ્નોને પોતાની મોટી બાથમાં સમાવવાનું શરૂ કર્યું. એણે એ વાત, જે આધુનિકોના પ્રશ્નો હતા, ખાસ તો સર્જક ચેતનાનો સ્વીકાર, વાસ્તવનો સ્વીકાર છે જો પેલામાં, એટલે કે પદાર્થના યથાર્થને મહત્વ છે યથાર્થવાદમાં, વાસ્તવવાદમાં. આધુનિકોને મન એ બધુંય છે, પણ એને સૌથી મોટો જો કોઈનો મહિમા કર્યો હોય તો એ સર્જક ચેતનાનો મહિમા. સર્જકની ચેતનાનો પેલા વાસ્તવવાદીઓમાં સ્વીકાર તો હતો, પણ પ્રમાણમાં ઓછો હતો. કારણ કે એને વાંધો હતો ને કે પેલી કલ્પના નહીં ચાલે, તારું વૈયક્તિગત પર્સનલ પરસેપ્શન આમાં નહીં ચાલે. એના બદલે વસ્તુને તાર્કિક રીતે જુઓ, અથવા તો વસ્તુને એના ફિનોમિનન રૂપમાં જોવાનો પ્રયત્ન કરો. એ જે મુદ્દો છે એ વાસ્તવવાદીઓ અને આધુનિકવાદીઓ વચ્ચેની ભેદરેખા બને છે. તો આધુનિકવાદીઓની આ જે ભેદરેખા છે એનો સ્વીકાર કરે છે અસ્તિત્વવાદી, વાસ્તવવાદીઓ. વાસ્તવવાદીઓ સ્વીકારે છે કે સર્જકનું મહત્વ છે, અને એ સ્વીકાર્યા પછી જે બદલાવ આવ્યો છે વાસ્તવવાદમાં, એ બદલાવને આપણે જોવો જોઈએ. પહેલો ને મોટો જે બદલાવ છે એ પેલા ફ્રોઈડ પ્રેરિત અને યુંગ દ્વારા એને નવું જે રૂપ અપાયું છે, એમાં માનવના અચેતન મનમાં પડેલી રમણાઓ પણ માનવનું વાસ્તવ છે. જોવા વાસ્તવનો વ્યાપ વધી ગયો, ઘણો બધો, એની ક્ષિતિજોનો વિસ્તાર થઈ ગયો. પદાર્થ યથાર્થ રૂપે જે છે, એટલે કે ખાલી એની સંજ્ઞાથી અથવા તો વિભાવનાથી નથી, વિભાવનાથી અલગ એનું અસ્તિત્વ છે પદાર્થનું, એ સ્વીકાર એ વાસ્તવવાદનો એક મોટો વિશેષ હતો. એમાં બહુ જ મોટો ઉમેરણ થયો કે માનવ ચિત્તમાં
પદાર્થ વિશેની પણ એક ચોક્કસ ઇમેજ રચાય છે. આમ તો જાડા ઉદાહરણથી કહું તો અત્યારે જે મગજમાં આવે છે કે એક કાળો પથ્થર જે લીસો થઈ ગયો છે પાણીથી ઘસાઈને નદીના પટમાં, એને જ્યારે બાળક ઉઠાવે છે ત્યારે એને એના સ્પર્શ અને એના આકારથી મજા છે, લે છે અને એને એ રૂપે અનુભવે છે. પણ કોઈ ધાર્મિક શ્રદ્ધા ધરાવતો વ્યક્તિ એ પથ્થરને ઉપાડે છે ત્યારે એમાં શાલિગ્રામ જોવે. જો પથ્થર પથ્થર જ છે, એ યથાર્થ એનું એ જ છે, પેલી જે વાત કરી. પણ બંનેના ચિત્તમાં અંકિત થયેલો એનો અર્થબોધ જુદો છે. અને એ અર્થબોધ એટલે અવાસ્તવ થોડો છે. એને શાલિગ્રામ રૂપે એમાં એને કોઈ ઈશ્વર અંશ દેખાય તો એ એનું વાસ્તવ છે ને, બીજાના માટે ના હોય, બની શકે, એની સ્વતંત્રતાને સલામ. પણ એ વ્યક્તિ પૂરતું તો એ શાલિગ્રામમાં ઈશ્વરની અનુભૂતિ થવી એ એનું પોતાનું વાસ્તવ બન્યું છે, એનું ચૈતસિક વાસ્તવ. મોટા ભાગના પ્રશ્નો હલ થઈ જાય જો આ વાતને આપણે સમજી જઈએ તો આવા વાસ્તવને નો સ્વીકાર થયો, ચૈતસિક વાસ્તવનો સ્વીકાર થયો અને એના કારણે કેટલી બધી વિભાવનાઓ બદલાઈ ગઈ સાહિત્યની પણ. દાખલા તરીકે વર્ષો સુધી પુરુષ માનસે એવું રાખ્યું કે સ્ત્રી ને બહાર ફરવું, શિકારે જવું, નોકરી ધંધાએ જવું એ મુશ્કેલ પડશે, તો એના કેર માટે થઈ અથવા તો એ નામે એને ઘરમાં રાખવી, રસોઈમાં રાખવી, ઘર સાચવે, આ એક હોઈ શકે, એ એનું અર્થઘટન હોઈ શકે. પણ સ્ત્રીના મગજમાં એ જ અર્થે એનો સ્વીકાર હતો? કદાચ હશે, તે કદાચ નહીં હોય અથવા કદાચ જુદા રૂપે હશે, પણ એને પ્રગટવાની ભૂમિકા જુઓ અહીંયા રચાય છે. પગમાં પહેરેલ ઝાંઝર એ આભૂષણ હોઈ શકે તમારી રીતે, પણ કોઈક માટે એ અન્યને સજાગ કરવા માટેનું, અથવા તો એ સ્ત્રી સૂઈ નથી ગઈ ને, આરામ નથી કરતી ને, એ ખબર રહે એ માટે ઘૂઘરી બાંધવામાં આવી છે, એવું પણ એક અર્થઘટન હોઈ શકે. આ બંને વાસ્તવ છે. તો આ એક જાડા અર્થમાં હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. મૂળ આપણે સંજ્ઞાને સમજવી છે કે વાસ્તવ એટલે કેવું. ધીમે ધીમે વાસ્તવનું વાદનું આ બીજું પહેલા જાડા રૂપે છે. જાડું એટલે મેં કીધું એમ કે પદાર્થના મૂળ આઈડિયાથી છૂટેલું બીજું રૂપ અને બીજાના વ્યક્તિગત પડતા એના રૂપો અને અનુભૂતિઓ અથવા યથાર્થ રૂપ જુદું હોય એની સંકલ્પનાથી. આને કેન્દ્રમાં રાખ્યું. હવે ત્રીજા સ્ટેજમાં વિસ્તરણ જે થયું યથાર્થવાદનું એ ચૈતસિક પરિમાણ સુધી થયું અથવા તો ચૈતસિક રીતે પણ આગળ ચાલ્યું છે. આ બીજા પાર્ટમાં એ પણ બન્યું કે કોઈ પણ વસ્તુનું કોઈ નિશ્ચિત રૂપ નથી. આપણે આગળ શાલિગ્રામ વાળો બાબત જોઈ કે સાબુની વાત જોઈ. આમાંથી એક સર્જક ચેતનાએ કઈ બાબતને સ્વીકારવી અથવા તો કયા યથાર્થને લેવું એ સર્જકની સ્વતંત્રતા છે. પહેલા આગ્રહ હતો ને કે એના યથાર્થને આલેખવું. યથાર્થ તો એક કરતા વધારે હોઈ શકે, પણ એ યથાર્થમાંથી સર્જકને એ સ્વતંત્રતા છે કે કયા સ્વરૂપને એને સ્વીકારવું. અને આ જે બાબત છે એનો બહુ જ મોટો મહિમા યથાર્થવાદે સ્વીકાર્યો. પરિણામે એ આધુનિક ગાળામાં પણ યથાર્થવાદી વલણ
અથવા તો યથાર્થવાદ પ્રભાવક રહે છે અને એના ઘણા બધા સર્જકો એનો સ્વીકાર કરી અને ચલાવે છે. એક યથાર્થવાદીઓએ બીજો જે સ્વીકાર કર્યો છે આ ગાળામાં એ પણ કે કલાકૃતિમાં વસ્તુનું યથાર્થ એવું આલેખન થતું નથી હોતું, એક આભાસ હોય છે. કલા માત્ર એક આભાસ સર્જે છે. આમ તો આભાસ જ છે. આપણે જાણીએ છીએ પેલા ઘોડાવાળું ઉદાહરણ, ચિત્રતુરગ ન્યાય આપણે જોયેલો ને. ઘોડો નથી અને છતાં તમે એને ઘોડો કહેશો. તમે ક્યારેય એને ઘાસ ખવડાવવા નહીં જાઓ, એની ઉપર આંટો મારવાનો આગ્રહ નહીં રાખો, અને છતાંય એ ઘોડો છે તો સ્વીકાર રાખવો જ પડશે. તો આ એક પ્રકારનો આભાસ છે કલા, અને એટલે એને એ રીતે લો. યથાર્થનું આલેખન ઘણાને આ ભેદ થતી હોય છે, તકલીફ થતી હોય છે. સાહિત્યને એ જીવન સાથે એટલું બધું જોડીને જોવે છે, એટલું બધું જોડીને જોતા હોય છે લોકો કે સાહિત્ય કૃતિઓમાં પણ એવી અપેક્ષા રાખે છે કે જેવું સમાજમાં હોઈ શકે, પણ ના પણ હોય. એ વાતનો સ્વીકાર તો હોવો જોઈએ ને. તો આ વાત પણ યથાર્થવાદીઓએ સ્વીકારી. 20મી સદીમાં આવતા આવું રૂપ બદલાયું છે, અને એ જે બદલાયેલું રૂપ આવ્યું જેને નામ આપ્યું ક્રિટિકલ રિયાલિઝમ, આલોચનાત્મક વાસ્તવવાદ. કારણ કે એની અંદર પેલા વાસ્તવ જે પ્લેન વાસ્તવવાદ હતો એનાથી જુદું રૂપ છે, અને એટલે એવા જે સર્જકો હતા એમાં હેનરી જેમ્સ, જ્હોન સ્ટેઇનબેક, ગ્રેહામ ગ્રીન આ મુખ્ય નામો ગણાવી શકાય. અને એમની કૃતિઓને આલોચનાત્મક વાસ્તવવાદના નામે ઓળખવામાં આવ્યા છે. જે વાત કરી એમ કે સાયકોલોજીના વિકાસ સાથે સાથે માનવ ચિત્તના જે જુદા જુદા ભાગ છે એની રમણાઓની વિશે સભાન બનતા ગયા સર્જકો, એમ વાસ્તવનું રૂપ પણ વિસ્તરતું ગયું. અને વિસ્તરેલા વાસ્તવના રૂપે જે સર્જકો ચાલ્યા છે એમાં બહુ જ જાણીતા નામો આપણે વર્જિનિયા વુલ્ફ, જેમ્સ જોયસ, વિલિયમ ફોકનર, આ સર્જકોએ એવા વાસ્તવનો અને માનવ ચિત્તના વેપારોને આલેખવાની શરૂઆત કરી. જો આ ગાળાના સર્જકો આ આધુનિકમાં પણ આવે અને સાથે સાથે એ વાસ્તવવાદીઓ પણ છે, પણ એમણે જે વાસ્તવ આલેખો છે એ મેં કીધું એમ માનવ ચિત્તના મનોવેપારોને આલેખવાનું વાસ્તવ રાખ્યું, અને એના કારણે આ જે ધારા આવી એને ચૈતસિક વાસ્તવવાદ અથવા તો સાયકોલોજીકલ રિયાલિઝમ એવી શાખામાં વિસ્તરણ થતું જોઈ શકાય છે. આ ગાળામાં માર્ક્સનો પણ પ્રભાવ છે જ. માર્ક્સ નો પ્રભાવ ના હોય એવું કોઈ ક્ષેત્ર નથી બચ્યું, એ આપણે જાણીએ છીએ. અને માર્ક્સ એક અર્થમાં જોવા જાઓ ને તો બહુ બધી બાબતોને બિલકુલ તળિયા ઝાટક રીતે બદલી નાખે છે એની વિચારધારાથી. તો એની અસર હેઠળ જે સોશિયાલિસ્ટિક રિયાલિઝમ પ્રસરે છે એ પણ સમજવા જેવો મુદ્દો છે. એના પ્રભાવથી કેટલાક જે વાસ્તવવાદી સર્જકો છે ને એ સમાજના જે વાસ્તવિક પ્રશ્નો છે જેને આગળના સાહિત્યમાં બહુ સ્થાન નહોતું મળ્યું અથવા તો મુખ્ય પ્રવાહમાં ક્યારેય સ્વીકારવામાં નહોતા આવ્યા, એવા જે સમાજના જે પ્રશ્નો છે
એ દિશા ખોલી નાખે છે. એટલે કે હાંસિયામાં રહેલા જે વર્ગ છે એમના જે પ્રશ્નો છે, એમના દ્રષ્ટિકોણ જે છે, જીવનને જીવવા માટેની એમની જે મથામણ છે, જેને ક્યારેય મુખ્ય પ્રવાહના કલાકારોએ હાથમાં નહીં લીધેલા, સંવેદનશીલ હોવા છતાંય કોણ જાણે કેમ પણ આવા વંચિતોના વર્ગ તરફ એમની સંવેદના કેમ સક્રિય નહોતી થતી, અથવા તો થતી હતી તો એ સહાનુભૂતિના દ્રષ્ટિકોણથી જ કેમ થતી હતી. એ જે વણખેલાયેલું આખું ક્ષેત્ર રહી જતું હતું એને આ સમાજવાદી વાસ્તવવાદે સ્વીકાર કર્યો. આ પણ એક નવી દિશા વાસ્તવવાદની પ્રગટ થઈ. ફ્રાન્સમાં રોબ ગ્રીએ, નાતાલી સોરાત જેવા નવલકથાકારો વસ્તુ જગત તરફ જોવાનો એક જુદો દ્રષ્ટિકોણ લઈને આવે છે. એ આમાં જોઈ શકાય છે. વસ્તુ જગતને માણસે પોતાની ઈચ્છાઓ, માન્યતાઓ ઇત્યાદિથી રંગી નાખ્યું છે. જરા હું વાંચીને કહું છું. ને આ સર્જકોને, વિચારકોને જે જેવું છે એ જેવું છે એ રૂપે, માનવ એષણાઓથી રંગા વગરના રૂપે, ઇટ ઇઝ ધેર એ રૂપે આલેખવાનું આગ્રહ રાખે છે. આ વાતને સમજીએ. માણસની વિચિત્રતા તો જુઓ. આજે કોઈ પણ ચોક્કસ કલરને આપણે અર્થ આપી દીધો છે. આપણે શિયાળને લુચ્ચું બનાવી દીધું છે. કાગડાને કે ઘુવડને એક અર્થ છે. શુભ માનવું, અશુભ માનવું, બહુ જ જેને કહેવાય દુષ્ટ માનવું. ખરેખર એવા એ છે? પ્રશ્ન પૂછીએ આપણે જ આપણને. એવા છે? કાગડો દુષ્ટ છે? શિયાળ લુચ્ચું છે? એની કઈ લુચ્ચાઈ છે? આ બધા જ જે લક્ષણો છે ને એ ખરેખર તો માણસોના છે. આપણે આરોપણ કર્યું છે જીવજંતુઓથી માંડીને કલર્સ સુધી. ફલાણો કલર એટલે ફલાણી વસ્તુ. અત્યારે તો કલરનો મહિમા આપણે જાણીએ છીએ, બહુ જ વધતો જાય છે. કલરથી પણ આપણને સુખ છે કે પ્રેમ છે. એ જડ હોય કે ચેતન હોય, પાકિસ્તાન હોય કે ચીન હોય, વૈયક્તિક રીતે તમારું કશું બગાડતા ન હોય છતાંય એક ચોક્કસ ભાવ કેળવાય. જો આ વિચારીએ ને ત્યારે ખ્યાલ આવશે કે આપણા આગ્રહો ને પૂર્વાગ્રહો જે રીતે રચાય છે એ શેનાથી રચાય છે. એક અર્થમાં જોશો તો એ સમૂહથી રચાયા છે, સામાજિક પ્રક્રિયાના ભાગરૂપે રચાયા છે. આ દુશ્મન તો બધાનો દુશ્મન, કશું જ વ્યક્તિગત કોઈ બગાડ્યું નથી. નહીં એમની પ્રજાએ કે નહીં આપણી પ્રજાએ એકબીજાનું કશું જ નથી બગાડ્યું. પણ આવી એક ધારણા સર્જાય છે, સમૂહની ધારણા સર્જાય છે. એ ધારણાઓથી મુક્ત થઈને લખવું એ સમાજવાદી ધારણા છે. આની સાથે સંમતિ અસંમતિ હોઈ શકે, પ્રશ્નો હોઈ શકે, એનો એ સ્વાભાવિક છે. પણ આ પ્રકારનો જે માનસ આવે છે એ એની જે તર્ક છે એને જ્યારે આપણે સમજવા મથીએ છીએ ત્યારે આપણે સ્વીકારવું પડે છે. કેટલી આપણે કોઈ પણ વસ્તુને એને વસ્તુતામાં જોતા જ નથી ને, એને ફિનોમિનન કરીએ છીએ. આપણે વસ્તુને વસ્તુતામાં જોવી, એના હકીકત રૂપમાં. આજે આપણે એક ચોક્કસ એક ઓળખ હોય છે.
કોઈ પણ અભિનેતા આ આવો છે એવી એક ધારણા બંધાય. હવે તમે એને રૂબરૂ તો ક્યારે મળ્યા નથી, તમને એક પણ બાબતમાં એનો સીધો કોઈ પણ જાતનો અનુભવ નથી, અને છતાંય તમારા ચિત્તમાં એના વિશેની ચોક્કસ ધારણા છે. એ શું બતાવે છે? આ વાસ્તવવાદના તો મૂળમાં જ હતું કે ઇન્દ્રિય પ્રત્યક્ષ થયા વિનાની વાતનો સ્વીકાર ના હોય. એટલે કે સાહિત્યમાં એવું આલેખો જે તમે જોવો છો, માનો છો નહીં. માનવું જુદી વસ્તુ છે. જે જોઈએ છીએ આપણે, જે અનુભવીએ છીએ આપણે, જેનાથી આપણને જુદી જુદી લાગણીઓ ફીલ થઈ છે, એ ભલે તિરસ્કારની પણ હોય એમ, પણ તમે જેને મળ્યા નથી, જેની સાથે સીધો કોઈ વ્યવહાર નથી, અને માત્ર બીજાથી પ્રેરાઈને અથવા તો બીજા દ્વારા જે કહેવાયું છે એના આધારે એક ચોક્કસ એવા રૂપ તરફ ધસી જાઓ છો. એ જે ધસવું એ સામાજિક લક્ષણ બની ગયું છે ને, માનવ વૃત્તિ છે. આપણે કેટલું બધું ધારણાઓથી જ જીવીએ છીએ. આમ જો વિચાર કરીએ તો આપણા જીવનમાં મોટા ભાગની બધી જ બાબતો નાનપણથી જ, આપણે બાળપણ હોય ત્યારથી જ તે પહેલા મા બાપ કહે કે આમ ના કરાય, આ ગંદુ અથવા આ સારું, ત્યારથી જ એક જાતની માન્યતા રચાવવાની શરૂ થઈ જાય છે કે આમ કરાય, જમણા હાથે ખાવું, એ એક આપણે આચાર સ્વીકાર્યો છે સમાજની રીતે. પણ જમણા જ હાથે ખાવાથી સાચું છે એ જે ધારણા છે ને, એ આપણી ધારણા છે, યથાર્થ ન પણ હોય. બસ આ ભેદને સમાજવાદી વાસ્તવ તરીકે જોવાનું વલણ અને બહુ મજાનો દ્રષ્ટિકોણ છે. તો આ વિસ્તરણ છે જે વાસ્તવવાદ જન્મે છે ત્યારથી શરૂ કરી, અને અહીંયા જ્યારે એના જુદા જુદા રૂપોને આપણે જોયા ત્યારે આપણને ખ્યાલ આવશે કે મૂળમાં જે શરૂઆત થઈ હતી, આમ તો ગ્રીકથી છે, પરંપરામાં તો વાસ્તવવાદી વાત પડેલી છે. ભારતીયોના સંદર્ભમાં જો જોવા જઈએ તો યુરોપિયનો વધારે વાસ્તવવાદી છે, આપણે વધારે સંકલ્પનાવાદીઓ છીએ. આપણે દર્ભને ઉપર, આજે ગ્રહણ છે તો યાદ આવી જાય છે તરત જ કે ગ્રહણને રોકવા, ગ્રહણની નકારાત્મક અસરને રોકવા દર્ભની તીરખી ઉપર આપણે વિશ્વાસ મૂકી શકીએ છીએ. તુલસી દલ એ બાકીના પાણીને પવિત્ર કરી દે છે, એ આપણી ધારણા છે, અથવા તો આપણું એ વાસ્તવ છે. વિચાર છે કેટલું બધું આપણે આવી રીતે જીવીએ છીએ. વ્યક્તિઓ વિશેની સામાન્ય રીતે આપણે કોઈને પણ મળીએ ત્યારે એ માનો કે એના પિતાજી વિશે વાત કરે છે તો આપણી એક ધારણા છે કે પિતા એટલે આ પ્રકારનું એક પાત્ર જેને આદર જ આપવાનો હોય એમ. પણ તમે સમાજવાદી અને યથાર્થવાદી એંગલથી વિચારશો તો ખ્યાલ આવશે કે બધા પિતા એ પિતાની વિભાવનામાં બેસતા નથી હોતા. એ દારૂડિયો હોઈ શકે, એ બળાત્કારી હોઈ શકે, એ ખૂની હોઈ શકે, એ ચોર હોઈ શકે, પિતા હોવા છતાંય. પણ આદર્શ પિતાની કલ્પના એ નથી, અથવા આદર્શ પિતા આપણને પિતા શબ્દ એ નથી સૂચવતો. એટલે કે કોઈ પણ શબ્દ એ માત્ર તમને ઇંગિત કરે છે, એના વાસ્તવને નથી સૂચવતો. આ વાતને જો આપણે સમજી જઈએ તો વાસ્તવવાદને સમજવો સહેલો પડે. તો વાસ્તવવાદ આ રીતે વસ્તુને એના વસ્તુમાં જોવા તરફનો આગ્રહ રાખે છે, એના ડાયમેન્શનનો પણ સ્વીકાર કરે છે. એટલે કે વસ્તુઓ ઉપર આપણે જે આરોપણ છે એ જુદા જુદા પ્રકારનું હોય છે. એ જ રીતે પદાર્થ પોતે પણ એક નથી, એ વૈયક્તિક એકમ છે, અને એટલે એનું પરિમાણ જુદું પણ હોય એ વસ્તુનો સ્વીકાર છે.
આપણે એની ઉપર આરોપિત કરેલું છે કેટલું એનો પણ સ્વીકાર છે, અને એ વિનાનું સ્વરૂપ કેવું છે એનો પણ સ્વીકાર છે. તો આ અર્થમાં તમે જુઓ કે વાસ્તવવાદ આરંભથી માંડી અને અત્યાર સુધી હું કહું છું, ભલે એ વાદમાં અથવા તો કોઈ પણ બાબતમાં એક વસ્તુને યાદ રાખવી કે એ પ્રભાવી હોઈ શકે. કોઈ વ્યક્તિ ઉપર એ હોઈ શકે, કોઈ સર્જક ઉપર હોઈ શકે, એક સમય ઉપર હોઈ શકે, એક કાળખંડ ઉપર કે કૃતિ ઉપર હોઈ શકે. કોઈ પણ વાદ કે વિચાર એકવાર જન્મે અને પ્રભાવી બને છે, એ પછી એનો પ્રભાવ ઘટે એવું બને છે, પણ નાશ નથી પામતો. વિચાર ભાગ્યે જ નાશ પામે છે. એ પેલા રક્તબીજની જેમ ક્યાંક ને ક્યાંક એનું અસ્તિત્વ એક બુંદમાંથી એ ફરી પ્રગટાવે છે. તો વાસ્તવવાદ અત્યારે પણ છે, પણ વાસ્તવવાદ રૂપે નથી. એની અંદર જ પ્રગટેલી લાક્ષણિકતાઓ છે, એ લાક્ષણિકતાઓ સમયાંતરે સ્વરૂપોને બદલીને એટલે કે અનુકૂલન સાધીને પણ પ્રગટતો રહ્યો છે. કારણ કે આપણને સાહિત્યના અથવા તો કલાની વિશ્વ સાથે જોડાયેલા એક ભાવક તરીકે પણ, જો સર્જક હોય તો સર્જક તરીકે પણ, અને એમાં રસ લેતા એક સહૃદયી તરીકે પણ એમાં રસ છે કે માનવના સંકુલ એવા જીવન વ્યવહારોને, માનવના સંકુલ એવા કલા વેપારને, અને માનવના ચિત્તમાં ચાલતા અનગિનત વિચારોને, આઈડિયાને અથવા તો એના ક્રિયાકલાપોને સમજવાની મથામણ કરતી માનવ વિદ્યા, એટલે જુદી જુદી કલા અને ભાષાઓ, એની પ્રક્રિયાને આપણે સમજવાની મથામણ કરીએ છીએ, એની રમણાઓને માણવાની મદદ કરીએ છીએ, અને એના ભાગરૂપે જુદા જુદા વાદ પ્રગટે છે, આશરે છે, ખોવાઈ જાય છે, અને એ વળી પાછું રક્તબીજની જેમ નવા રૂપે પ્રગટી આવે છે. આશા છે કે આ વાસ્તવવાદની વાસ્તવિકતાને કશાક રૂપે, આમાં પૂરું ક્યારેય એટલા માટે નથી થતું, મેં કીધું એમ, હું મારી સમજ વ્યક્ત કરું છું, તમે તમારી સમજને સમજો છો. આપણી વચ્ચે સેતુ જરૂર છે ભાષાનો, પણ એ સેતુ ક્યારેય સંપૂર્ણપણે જેવો મારા મગજમાં છે એવો તમારા મગજમાં નહીં આવે, તમારા મગજમાં છે એવું મારા સુધી નહીં આવે. બસ એક આ પ્રયત્ન છે, અને એમાં સૌ જોડાઓ છો એનો આનંદ છે. આભાર.